वडोदरा शहर में अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप अलग अलग 19 जितनी जगहों पर जीवंत प्रसारण का आयोजन किया था। वडोदरा शहर में भी आज अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप वडोदरा महानगर पालिका तथा वडोदरा भाजपा द्वारा 19 जितनी अलग अलग जगहों पर लाइव टेलीकास्ट यानी कि जीवंत प्रसारण का आयोजन किया था। जाहिर सी बात है कि 500 सालों के बाद अयोध्या में रामलल्ला की प्रतिमा स्थापित करते हुए महापर्व मनाया गया, जिसका हर एक देशवासियों में एक अनोखा उत्साहपूर्ण माहौल छाया था। वडोदरा शहर में भी ये पर्व को धार्मिक रूप तथा दीपावली के रूप में मनाने के भागरूप वडोदरा शहर भाजपा द्वारा 19 जितने अलग अलग जगहों पर लाइव टेलीकास्ट का आयोजन किया था। इलेक्शन वार्ड नंबर 11 में आज शहर महामंत्री सत्यन कुबालकर, डेप्यूटी मेयर चिराग बारोट तथा वडोदरा शहर भाजपा के प्रमुख डॉक्टर विजय शाह की मौजूदगी में तमाम लोगों की मौजूदगी में आज अयोध्या के लाइव टेलीकास्ट को निहारते हुए हर किसी ने पर्व मनाया था। છેલ્લા કેટલાય વર્ષોથી જેની રાહ જોતા હતા એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે અહીંયા પૂર્ણ થયો છે। સમગ્ર વિશ્વના હિન્દુઓના આરાધ્ય ગણી શકાય તેવા પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સરસંઘચાલક માનનીય મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના માનનીય ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી યોગીજી એમના ગર્ભગૃહમાં ઉપસ્થિતિને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓમાં એક અનેરી ચેતના પ્રગટ થઈ છે। ત્યારે આજનો આ દિવસ જે દિવસ માટે વર્ષોથી રાહ જોતા હતા, સમગ્ર વડોદરા મહાનગરમાં 19 ઇલેક્શન વોર્ડમાં મંદિરમાં એલઈડીના માધ્યમથી આજેનું પ્રસારણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો દરેક જગ્યાએ ઉપસ્થિત છે। વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પરમાર, આ વિસ્તારના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સર્વે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા હનુમાનજી મંદિર દિવાળીપુરા ગાર્ડનની સામે રાખવામાં આવ્યો। સમગ્ર શહેરમાં પણ આજે રામમય વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે આ સુંદર પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને સૌને મળ્યું છે। સૌને અમારા જય જય શ્રી રામ।